સાબરકાંઠાના હિંમતનગરમાં સહકારી જીન ખાતે આવેલા ભાજપના ચૂંટણી કાર્યાલય ખાતે ભાજપના ભાજપ કાર્યકર્તાઓનો હોબાળો। ભાજપના કાર્યકર્તાઓને પોલીસ ધમકાવતી હોવાના મામલે થયો ભારે હોબાળો। લોકસભાના ઉમેદવાર શોભના બારૈયાનો વિરોધ કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓને ધમકાવી રહી છે પોલીસ, જેમાં ભાજપની મિટિંગમાં જ કાર્યકર્તાઓ મચાવ્યો છે ભારે હોબાળો। અને મિટિંગમાં હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા પણ ભાન ભૂલ્યા છે। વીડી ઝાલા 3 દિવસ પૂર્વે જ તલોદ શહેરના મહામંત્રી અને જિલ્લા પંચાયતના મહિલા સદસ્યોને અપશબ્દો બોલ્યા હતા, તો ફરી એકવાર ધારાસભ્ય વીડી ઝાલા ભાન ભૂલીને બેફામ થયા છે, જેનો વિડીયોગ્રાફી કરી રહેલા પત્રકારોને પણ ધમકી આપી છે અને વિરોધ કરી રહેલા ભાજપના સદસ્યો ધારાસભ્યને આડા હાથ લીધા છે। તો લોકસભાના બેઠકના ઉમેદવાર શોભના બારૈયાને બદલવા ભાજપના જ કાર્યકર્તાઓ કરી રહ્યા છે છેલ્લા 8 દિવસથી વિરોધ। આજે ભાજપના સ્થાપના દિને અમો કર્મસ્થ કાર્યકરો અહીંયા ભેગા થયેલા અને 6મી તારીખે ઘેર ઘેર ચલો અભિયાન માટે જે ધ્વજ લગાવવાના હોય બધા એ અનુસંધાને બધા એકઠા થયેલા। પણ સાહેબ મને તો આવું છે ને આપના માધ્યમ આપના ટીવી ચેનલમાં તો તમને મારું ઇન્ટરવ્યૂ આપતો પણ મને બીક લાગે છે, ડર લાગે છે મને। ગમે ત્યારે જો ઇન્ટરવ્યૂ આપું ગમે ત્યારે મને પોલીસ ઉઠાઈ લે એ મને પોલીસનો બહુ ડર લાગે સાહેબ। કાં અમારા અહીંયા બધા કાર્યકરોની સમક્ષ જો આ એક નાગરિક વરિષ્ઠ નાગરિક કહેવાય, જે ધારાસભ્ય શ્રી વરિષ્ઠ નાગરિક કહેવાય આપણે બંદર તાલુકાના, એ પણ જો પત્રકારને જો કદાચ એવું વર્તન કરતા હોય તો મારા કાર્યકરની હું દશા સાહેબ। એટલે આપને આવું તો સાહેબ મને ડર લાગે છે, આપણા ટીવી ચેનલમાં મને ઇન્ટરવ્યૂ આપતા પણ ડર લાગે છે। પણ અમે ભાજપની સાથે છીએ, ભાજપ સાથે જ રહેવાના, પણ ઉમેદવારની સાથે નહીં। જોજો સાહેબ આ આપણા દ્વારા હું ઇન્ટરવ્યૂ આપું છું, પણ કદાચ પોલીસ ઉઠાઈ લે અને કદાચ પોલીસથી મને કોઈ ટોર્ચર કરે તો આપ શ્રી સાહેબ ઉપર તક આ મારો મેસેજ જવા દો સાહેબ। હું આ તમને આટલું મારી 2 હાથ જોડીને મારી નમ્ર વિનંતી છે કે મને ડર લાગે છે। કામગીરી શું આપી છે, શું કરશો કે નહીં કરો? અત્યારે સાહેબ અમે તો ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાયેલા છે અને ભાજપ પાર્ટીનું કામ હોય તો જે ધ્વજ જે લગાવવાના ઘરે ઘરે બરાબર એ પાર્ટીનું તો કામ તો કરવાના, અમે ઉમેદવારનું કામ નહીં કરીએ। ભાજપના સ્થાપના દિવસે હિંમતનગર સંગઠને મિટિંગ બોલાવેલી ધ્વજને એ બધું વેચવા, પરંતુ અમારા ધારાસભ્યએ પત્રકારોનું તથા કાર્યકરોનું અપમાન કર્યું છે। એ આ કાર્યકરો સહન નહીં કર્યું, પાર્ટીનું કામ કરી પણ ઉમેદવારનું કામ અમે કરવાના નથી। અને એ ધારાસભ્ય ઘેર ઘેર જઈ અને એ ધ્વજ લગાવી આવે, પાર્ટી આ કાર્યકરોને દમ દાટી આલે, પોલીસો મોકલે, આવું કરું તો કાર્યકરો કોઈ કામ કરવા તૈયાર નથી। રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ। ફોર્મલ, કેઝ્યુઅલ, ફેન્સી શર્ટ, ટી-શર્ટમાં વિશાળ રેન્જ, જીન્સ, ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ। બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર। ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ। 9909951092।